વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આજે ગુજરાતના પ્રવાસે છે બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે વડાપ્રધાન 3:45 કલાકે વડાપ્રધાન મોદી સાણંદ ખાતે જશે સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી તેમના દ્વારા એક રોડ શો પણ યોજવામાં આવ્યું છે જેમાં સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ વડાપ્રધાન મોદી આજ રોજ કરવાના છે માઇક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં ગુજરાતનો ડંકો વાગશે કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નઈ જવા માટે રવાના પણ થવાના છે અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે અને સાણંદમાં સેમિકન્ડક્ટર જે યુનિટ છે તેનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે લખમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે વિકાસ અને રોજગારીની તકો ઊભી કરવાના વધુ એક પ્લાન્ટનું લોકાર્પણ છે તે આજે કરવાના છે સાણંદ તો પહેલેથી જ ઓટો અને મેન્યુફેક્ચરિંગનું હબ કહેવાય છે ત્યાં વધુ એક તેની કંપનીમાં ઉમેરો છે તે માઇક્રોન કંપનીનું લોકાર્પણ કરવાના છે જેને લઈને આવનારા યુવાઓ માટે રોજગારીની તક ઊભી થશે સાથે જ ફરીથી એક સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે કે હવે માઇક્રો કંપનીનું જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે સાથે જ મેક ઇન્ડિયા તરફ ભારત વધુ એક ગુજરાતે આગવું પગલું ભર્યું છે તેવો એક સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે સાથે જ વડાપ્રધાન એરપોર્ટથી જ્યારે આવવાના છે ત્યારે 3:45ની આસપાસ તેઓ ત્યાં સાણંદ ખાતે પહોંચવાના છે ત્યાં જન સંબોધન કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તેને લઈને પ્રબળ સુરક્ષા વ્યવસ્થા સાથે જ લોખંડી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે પોલીસના રિહર્સલ પણ કરવામાં આવ્યા છે સાથે જ કોઈ પણ સુરક્ષામાં ચૂક ન રહે તેને લઈને પણ 3 લેયર સુરક્ષા રાખવામાં આવી છે અને જન સંબોધનની સાથે સાથે રોડ શો સંભવિત કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈને પ્રબળ તૈયારીઓ છે તે રોડ શો ને લઈને પણ કરવામાં આવી છે અને વડાપ્રધાન જ્યારે વતનની વાટે આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડતી હોય છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા લોકોની ભીડ ન થાય તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે તમામ જે કાર્યક્રમ સ્થળ ઉપર રાખવામાં આવી છે અને વહેલી સવારથી જ ત્યાં અત્યારથી જ માહોલ છે તે લોખંડી બંદોબસ્તનો ગોઠવી દેવામાં આવ્યો છે જી આભાર દિવ્યા આપ જોડાયા તે બદલ